નેક્સ્ટ જનરેશન જીએસટી 2.0 થી તો ધૂમ ખરીદી થઈ ને, તો પછી પ્રથમ નોરતે વેચાણ ઢીલું, આવો સવાલ કે? અમદાવાદમાં તો એવો જ માહોલ છે. શોરૂમના માલિકો અને ત્યાં કામ કરતા કર્મચારીઓ કહે છે આજે ડિલિવરી દર વર્ષની સરખામણીએ ઓછી થઈ. લો બોલો, આવું કેમ? ભાવ ઘટાડાથી ખરીદી વધી કે પછી કોઈ ફેરફાર જ નથી થયો? અને અમૂલની દુકાનોમાં ગ્રાહકો નિરાશ થઈને કેમ જઈ રહ્યા છે? આવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સત્તાવાર જીએસટી 2.0ની જાહેરાત બાદ સૌ કોઈમાં ઉત્સાહ છે. 140 કરોડ દેશવાસીઓ ખુશ છે કે હવે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને લક્ઝરી વસ્તુના ભાવમાં થોડો ઘટાડો થશે. આજથી એટલે કે 22મી સપ્ટેમ્બરથી જીએસટીના બદલાયેલા ભાવ લાગુ થઈ ગયા છે. પરંતુ શોરૂમમાં ડિલિવરી નથી થઈ રહી, જેને લઈ સૌ વિચારી રહ્યા છે કે નવા ભાવ અમલમાં આવી ગયા છે કે નહીં. વેચાણ કેમ નથી થઈ રહ્યું? વાત એમ છે કે વેચાણ તો થઈ જ રહ્યું છે, માત્ર આજે પહેલા નોરતે ડિલિવરી દર વર્ષની સરખામણીએ ઓછી થઈ છે. જેનું કારણ એ છે કે લોકોએ ફક્ત એડવાન્સ બુકિંગ જ કરાવ્યું હતું, પરંતુ બિલિંગ માટે અટકાવી રાખ્યું હતું. ત્યારે આજની ઓફિસની શરૂઆત થતાં જ નવા બિલિંગનું સ્ટ્રક્ચર જાહેર થયું હતું, ત્યારે જ બિલ બન્યું હતું, જેના કારણે તમામ નવા વાહનોની ડિલિવરી અટકી પડી હતી. આમ આરટીઓના નિયમને ધ્યાને રાખી પણ વાહનોની ડિલિવરી થઈ શકી નહોતી. બહુ સારો એનો બિઝનેસ મળવાનો જ છે. બે ત્રણ વસ્તુ છે. આપણું સેક્ટર એવું છે કે જેના અંદર કેટલાક કમ્પ્લાયન્સીસ હોય છે, નંબર પ્લેટ વગર ડિલિવરી નથી આપી શકતા, અને બિલિંગ પણ આજે જ કરવાનું હોય. એટલે ઘણા બધા વખત એવું હોય છે કે કંપની ભાવ ચેન્જ કરે, એ ભાવ જે ગવર્મેન્ટના વાહન પોર્ટલ પર છે એના ઉપર અપડેટ કરે, કારણ કે એના ઉપરથી ટેક્સનું કેલ્ક્યુલેશન થતું હોય છે, ડેટા સિન્ક્રોનાઇઝેશન કરવાનું હોય. તો એ બધી પ્રોસેસ ગઈકાલે રાતમાં અને ઘણા બધા કંપનીઓમાં તો આજે સવાર સુધી ચાલી. એટલે જે એકચ્યુઅલ બિલિંગ છે હવે ચાલુ થશે. બિલિંગ ચાલુ થઈ ગયા છે. રિસ્પોન્સ કસ્ટમરનો ખાસો બધો છે, અને એ પ્રમાણે અમને આશા છે કે ઘણા બધા નંબર સારા થશે. પણ આજની ડિલિવરીની વાત કરીએ તો એટલી બધી ડિલિવરી દર વર્ષે જે અમે ફર્સ્ટ નવરાત્રે એવું કહેતા હોય છે કે લાઈન લાગીને ડિલિવરી થાય, એ આ વખતે માહોલ જોવા નહીં મળે, કારણ કે જે પ્રાઇસ ચેન્જ છે આજથી થયું છે. પણ ત્રીજા ચોથા નવરાત્રથી એ વસ્તુ ચાલુ થશે. સામાન્ય રીતે નવરાત્રીના પ્રથમ નોરતે શોરૂમની બહાર નવા વાહનોની લાંબી લાઈનો લાગી હોય. મુહૂર્ત જોઈ લોકો વાહનની ડિલિવરી લેતા હોય છે, પરંતુ આજે એવું ન થયું, જેનું કારણ છે જીએસટીમાં ઘટાડો. નવા ભાવ પ્રમાણે આજે ખરીદી કરી 4 થી 5 દિવસ પછી લોકોને ડિલિવરી મળશે એવું કહેવામાં આવી રહ્યું છે. આજથી ઇમ્પ્લિમેન્ટેશન થયું છે, એટલે જીએસટીના જે બી પોર્ટલની અંદર, ઇન્સ્યોરન્સની અંદર આજે બધા ટેક્સના જે બી સ્લેબ છે આજે અપડેટ થયા છે. એટલે ડિલિવરીઝ કમ્પેર ટુ લાસ્ટ યર ફર્સ્ટ નવરાત્રીમાં ઓછી છે, બટ આ ઇન્ક્રીઝ થશે કાલથી લઈને 5મા નવરાત્રી સુધી. એટલે જે જીએસટીનો બેનિફિટ મળવો જોઈએ કસ્ટમરને, આજથી મળવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. ઇન્સ્યોરન્સની જે બી ટેક્સના જે ચેન્જીસ થયા જીએસટીના, એટલે ઇન્સ્યોરન્સમાં, ઇનવોઇસમાં અને એ બધું કરવું પડે, અને ઇન્સ્યોરન્સ ઉતારી અને આરટીઓ કરીને આપણે કાયદા પ્રમાણે કારની ડિલિવરી જે આપણે આપવી પડતી હોય છે, એ સિંગલ ડેમાં થઈ શકે એમ નથી. એટલે ડિલિવરીઝ કમ્પેર ટુ લાસ્ટ યર ફર્સ્ટ નવરાત્રીમાં ઓછી છે, પણ આ ઇન્ક્રીઝ થશે ને ઓવરઓલ ડિલિવરીઝ જે છે લાસ્ટ યર કરતા વધશે આ વખતે. ગ્રાહકોમાં પણ નવા ભાવને લઈને ઉત્સાહ છે, અને નવા ઘટાડાવાળા ભાવ સાથે વાહનની ખરીદીને લઈને થોડા દિવસ રાહ જોવા પણ તૈયાર છે. અમે પેલા 15 દિવસ પહેલા આવ્યો હતો ત્યારે કંઈક એનું જીએસટી કંઈક 28% હતું, અને ફેસ્ટિવલનું કંઈ ઓફર નથી. અત્યારે અમે આવ્યા છે તો ફેસ્ટિવલ ઓફર બી છે, અને જીએસટીમાં બી ઘટાડો થયો છે, તો સારો એવો બેનિફિટ થયો છે અમને. અત્યારે કંઈક 8 થી 9 હજારનો અમને બેનિફિટ થયો છે સારો એવો. તો અમને કંઈક 10,000 કે એવા વધારે જતા હતા, અત્યારે 8-9 હજારનો અમને બેનિફિટ થયો છે. હવે તમને અમૂલની દુકાનના દ્રશ્યો બતાવવા છે, કારણ કે ન માત્ર લક્ઝરી વસ્તુઓ પરંતુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થયો છે. અહીંયા ગ્રાહકો રોષે ભરાયા છે. આવું કેમ થયું, એમની પાસેથી જ સાંભળો. પેપરમાં પણ એ રીતે સમાચાર મળ્યા હતા કે દૂધનો ભાવ ઓછો થશે, એક થેલીએ 3 રૂપિયા, 1 લીટરે 3 રૂપિયા, બીજી બધી વસ્તુમાં થશે. એટલે અમને એમ કે 22 તારીખથી થવાનો જ છે ને દૂધમાં ભાવ, એટલે અમે થોડા પૈસા ઓછા લઈને આવ્યા હતા. તો અત્યારે ક્યાં ભાવ ઉતાર્યો જ નથી, એ લોકોએ દૂધમાં ભાવ ઉતર્યો નથી. દૂધની જે પેક્ડ આઇટમ છે અમૂલમાં, બરાબર છે, એની અંદર જ ભાવ ઘટ્યા છે. લાઈક આ તમે અમૂલ બટર જોઈ શકો છો,
બરાબર છે. એવી જે પેક આઇટમ છે એની અંદર ભાવ ઘટ્યા છે, દૂધના ભાવ ઘટ્યા નથી. એટલે જે થેલીની અંદર કે ગમે તે અમૂલ ગોલ્ડ લેશો કે તાજા લેશો કે શક્તિ લેશો, એમાં એના એ જ ભાવ છે, કોઈ ચેન્જીસ નથી અંદર. ગ્રાહકો કહી રહ્યા છે કે અમે તો ઓછા રૂપિયા લઈને આવ્યા પણ દૂધના ભાવ તો ઘટ્યા જ નથી, જેને લઈ અમૂલના દુકાનદારે શું સ્પષ્ટતા કરી એ પણ સાંભળો. દૂધમાં નહીં ઘટ્યું સર, આપણે ગોલ્ડ ટેટ્રાપેક લીટર છે જે એમાં ઘટ્યું છે અને પાઉચમાં કોઈ ભાવ ઘટ્યો નહીં. ભાવ ઘટ્યો છે ઘી, ચીઝ, બટર, આઈસ્ક્રીમ એ બધામાં જેમાં જીએસટી હતો એમાં દૂધમાં જીએસટી નહોતો એટલે દૂધમાં ભાવ ઘટ્યો નહીં. ગ્રાહકો બધા કહી રહ્યા છે કે દૂધમાં ભાવ ઘટ્યો, દૂધમાં ભાવ ઘટ્યો, પણ દૂધમાં નહીં ઘટ્યો. પનીરમાં ઘટ્યું છે. ગ્રાહકો કે દૂધમાં ભાવ ઘટ્યો છે એટલે 2-3 રૂપિયા તો ઓછા જ લઈને આવે છે. બીજા તો હવે લીટર પાછળ 2 રૂપિયા 3 રૂપિયાનું ઘટાડો થયું છે એવું જ જાણે છે બધા મોટા ભાગે. આમ જીએસટી 2.0 ને લઈને ઉત્સાહ તો ખૂબ છે, પણ ક્યાંક લોકો દોડતા પણ થયા અને પ્રથમ નોરતે વેચાણ ઘટ્યું પણ. એ ગેરંટી એ કે આવનાર દિવાળી સુધી દિવાળી જ દિવાળી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.